તો આજે છે એક એવી ભાષાનો દિવસ જેની ભાષા અને જે ભાષા અને જેની બોલી છે એ દેશનો દરેકે દરેક વ્યક્તિ જાણતો હશે. જી હા, 14 સપ્ટેમ્બર એટલે હિન્દી દિવસ. અને હિન્દી ભાષાની જ્યારે વાત આવે ત્યારે ચોક્કસથી કહી શકાય કે દેશનો દરેકે દરેક વ્યક્તિ એ હિન્દી ભાષા તો જાણતો જ હોય છે. નાનપણથી જ આપણે હિન્દી પિક્ચરો જોતા હોઈએ છીએ, હિન્દી સિરિયલો જોતા હોઈએ છીએ. ત્યારે 14 સપ્ટેમ્બર 1953થી હિન્દી દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દી ભાષા વિશે જાગૃતિ લાવવા હિન્દી દિવસની શરૂઆત થઈ હતી. તો ચોક્કસથી આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દી દિવસની જાગૃતિ લાવવા માટે આ દિવસની શરૂઆત થઈ હતી. હિન્દી ભારતની ઓળખ અને સન્માન છે. ત્યારે આ જ અંગે અમારા સંવાદદાતા હિતેશ ચિત્રોડાએ લોકો સાથે જે પ્રમાણે કાર્યાલયની આપણે વાત કરીએ તો ઘણા બધા કાર્યાલયમાં અંગ્રેજીમાં બોર્ડ મારેલા હોય છે, તો તેની જગ્યાએ હિન્દીમાં બોર્ડ મારેલા હોવા જોઈએ. સાથે સાથે 14 સપ્ટેમ્બર 1953થી જ્યારે આ દિવસની શરૂઆત થઈ છે અને આ દિવસે જ લોકો પોતાની જે હિન્દી ભાષા છે ને મજબૂત કરવાનો નિર્ણય લેવો જોઈએ, નિયમ લેવો જોઈએ. ઘણા બધા આગળના આપણા મિત્રોએ પણ વાત કરી કે જે પ્રમાણે અંગ્રેજી ભાષા છે તો અંગ્રેજી ભાષાને હોડમાં લોકો હિન્દી ભાષા ભૂલાતા જાય છે, તો તે ના કરવું જોઈએ. અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલાએ લોકો સાથે વાતચીત કરી હતી. આવો સાંભળીએ. આજે 14 સપ્ટેમ્બર એટલે કે હિન્દી દિવસ છે. રાષ્ટ્રીય ભાષા હિન્દીનો આજે દિવસ છે. દિવસે ને દિવસે સમગ્ર દેશમાં ઇંગ્લિશનું જે કલ્ચર છે તે વધતું જઈ રહ્યું છે. ત્યારે આપણે આ કલ્ચરમાંથી હિન્દી ભાષા તરફ યુવાનોને કઈ રીતના વળાવી શકશું તે આપણે રાજકોટના લોકો સાથે વાત કરશું. આપણી સાથે યુવાનો છે, આપણે તેમની જોડે વાત કરશું. શું કહેશો આ વિશે? આજે હિન્દી દિવસ છે. દર વર્ષે લગભગ 14 સપ્ટેમ્બરે દર વર્ષે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. અને હિન્દી દિવસનો મુખ્ય ઉજવવાનો હેતુ એ છે કે બાળકો જેમ બને તેમ વધારે હિન્દી વિશે જાણી શકે. હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે, છતાં પણ આજના દિવસોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ બધા જ લગભગ બધા જ લોકો ઇંગ્લિશના ક્રેઝ ઉપર વધારે જાય છે. એ લોકોને ઇંગ્લિશમાં જ્ઞાન મેળવવું છે, પણ એ લોકો એની સાથે સાથે આપણી રાષ્ટ્રીય ભાષા છે એને ભૂલતા જાય છે. આના માટે સરકારે ઘણી બધી મહેનત પણ કરેલી છે કે હિન્દી દિવસે એ લોકોએ જે હિન્દી ક્ષેત્રમાં જેમને સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે એ લોકોને વિશિષ્ટ પ્રકારના એ લોકોને પુરસ્કારને એવું પણ આપે છે. અને આપણી જે હિન્દી ભાષા છે એ આખા વિશ્વમાં ત્રીજી એવી ભાષા છે કે જે સૌથી વધારે બોલાતી ભાષા છે. એટલે આ દિવસનો મુખ્ય હેતુ એ જ છે કે બાળકોને, વાલીઓને અથવા તો બધા જ ભારતીય બધા જ લોકોને હિન્દી ભાષા તરફ એ લોકોને વાળવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. ચોક્કસથી હું આપને પણ પૂછવા માંગીશ કઈ રીતના જે યુવાનોને વળાવી શકાય, કારણ કે આપણે સરકારી ખાતામાં પણ જોઈએ તો ઇંગ્લિશમાં પેપર વર્ક થતું હોય છે, ખાતાકીય રીતે કે કોઈ પણ રીતે. તેને પણ બદલાવવું જોઈએ. તમે શું વિચારો છો? હા, ચોક્કસ બદલવું જોઈએ, કેમ કે આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે તો આપણે હિન્દીને વધારે પ્રાધાન્ય આપીએ. અને બધા પેપરો છે આ તે બધું હવે આપણે હિન્દીમાં લઈ આવીએ તો વધારે સારું કહેવાય. અને બાળકોને ઇઝી પણ રહે છે હિન્દી. ઇંગ્લિશ કરતાં હિન્દી ઇઝી રહે છે અને એ આપણી રાષ્ટ્રભાષા છે તો એને આપણે આગળ લઈ જઈશું. ચોક્કસથી હું આપને પૂછવા માંગીશ, જે રીતે જે માતા પિતા છે, વાલીઓ છે, પોતાના બાળકોને શરૂઆતથી જ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બેસાડે છે, તે કેટલું યોગ્ય કહી શકાય? બાળકોને કઈ રીતનું કલ્ચરમાં કઈ રીતના જે હિન્દી તરફ વાળવા જોઈએ? આપણી માતૃભાષા છે એ હિન્દી છે, પરંતુ હિન્દી છે એ સાવ લુપ્ત થવાને આડે છે. જેમ બને તેમ માતા પિતા જ કોશિશ કરે છે, માતા પિતા જ બાળકોને પ્રેરણા આપે છે, એમને જ કન્વિન્સ કરે છે કે તમે ઇંગ્લિશ તરફ વળો. પરંતુ જો માતા પિતા જેવી રીતના બાળકોને હિન્દી બોલવાનું કન્વિન્સ કરે છે, હિન્દી બોલાવે છે, એવી જ રીતે એમને જેવી રીતના ઇંગ્લિશ બોલાવે છે એવી જ રીતે હિન્દી બોલવા માંડે તો બાળક હિન્દી વિશે જાણે. હવે ઇંગ્લિશ રહ્યું તો આ છે આગળ બીજા કોઈ એવા ક્ષેત્રમાં જાય તો ત્યાં એવી રીતના કોઈ ઓળખી શકતું નથી, એમનાથી કોઈ હિન્દીમાં વાતચીત કરે એટલે સામાન્ય રીતે સમજી શકતા નથી. એ બાળકો મોટા થઈને ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, પરંતુ એમને હિન્દીમાં લખવાનું કે તો લખતા એક ક માત્ર નથી આવડતું. એટલે કમસે કમ એમના માટે એવું કરવું જોઈએ. અને શરૂઆતથી જ મોટા ક્ષેત્રોથી જ કોલેજોમાં બધી રીતે પેપર એમની સામે આવેલું પેપર કે કોઈ પણ વસ્તુ એમને પાયેથી જ એવી રીતના હિન્દી મૂકો જેથી કરીને એ લોકો હિન્દી વિશે જાણી શકે, હિન્દીને વધુમાં વધુ એ સમજી શકે. અને હિન્દી આપણી માતૃભાષા છે એટલે એ લુપ્ત ન થવી જોઈએ. એના માટે સ્કૂલો, કોલેજો બધી જગ્યાએ એવી કોમ્પિટિશન રાખો, એમને એવી એક દિવસ એવી રીતના ઉજવો, એવી રીતના કંઈક કાર્યક્રમ કરાવો જેથી કરીને હિન્દીમાં એ લોકો વધુ જાણી શકે. ચોક્કસથી ફરીવાર હું આપને પાસે આવવા માંગીશ, કારણ કે જે રીતે અત્યારે યુવા વર્ગ છે તે ઇંગ્લિશ તરફ વધારે બોલવાનું વધારે તે રાખે છે. તેમને એમ લાગે છે કે હું સારો લાગુ છું એક પ્રકારે, કે એટીટ્યૂડ
ની બાબત હોય કે કોઈ પણ બાબત હોય અને હિન્દી નથી બોલતા અને ઇવન માતૃભાષા પણ નથી બોલતા, તેના વિશે શું કહેશો? મારા ખ્યાલ પ્રમાણે સ્કૂલ અને કોલેજોમાં વધારે એવું પ્રાધાન્ય આપવું જોઈએ કે બાળકો હિન્દી ભાષા બોલે, અંદરની અંદર જે કોમ્યુનિકેશન કરે છે એ પણ હિન્દી ભાષામાં બોલે કે જેથી એ લોકો હિન્દી જાણી શકે. અને મારા ખ્યાલ પ્રમાણે એક કમ્પલસરી સબ્જેક્ટ તરીકે બાલ મંદિરથી લઈ અને કોલેજ સુધી કે કોઈ પણ ક્ષેત્ર હોય પણ હિન્દી છે એને મેઇન સબ્જેક્ટ તરીકે આપવો જ જોઈએ કે જેથી આપણી રાષ્ટ્રભાષા છે એ લુપ્ત ન થાય. ચોક્કસથી રાષ્ટ્રભાષા લુપ્ત ન થાય તે પ્રકારની ક્યાંક ને ક્યાંક યુવાનો છે તે વાત કરી રહ્યા છે, કારણ કે દિવસે ને દિવસે આ જે કલ્ચર છે તે વધતું જઈ રહ્યું છે. આજે 14 સપ્ટેમ્બર છે, 1900ની સાલથી આ જે દિવસ છે તેની સરકાર દ્વારા ઉજવણી કરવામાં એ માટે જ આવે છે કે હિન્દી ભાષાનું કલ્ચર વધે. લુપ્ત થતી ભાષામાં ક્યાંક ને ક્યાંક હવે હિન્દી ભાષાનું નામ આવતું રહ્યું છે. યુવાનો છે તે ઇંગ્લિશ તરફ ફરી વળ્યા છે, તેને હવે ફરીવાર હિન્દી કલ્ચર તરફ વાળવા જરૂરી રહેશે. કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે લકીરાજ સિજાલા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો લોકોનું કહેવું છે કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે ને તે લુપ્ત ન થવી જોઈએ. ખાસ કરીને જ્યારે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ મનાવવામાં આવે છે ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે હિન્દી દિવસ જે મનાવવામાં આવે છે તો તેનું મહત્ત્વ પણ બાળકોમાં પણ એટલું વધવું જોઈએ. શરૂઆતના દિવસોમાં જ્યારે બાળક શાળાએ જતું હોય છે ત્યારે શરૂઆતથી તેને હિન્દીનું જ્ઞાન પણ